ઓકે, તાજેતરના વર્ષોમાં ઈસરોએ હાથ ધરેલા મહત્વપૂર્ણ અવકાશ સંશોધન મિશન વિશે નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું વિધાન છે ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર પ્રથમ મિશન બન્યું. સાચું કે ખોટું? તો હવે તમે જુઓ, ચંદ્રયાન-3ની વાત છે, દક્ષિણ ધ્રુવની વાત કરીએ, સફળતાપૂર્વક ઉતરાણ કરનાર પ્રથમ મિશન ત્યાં બન્યું. તો હા, આ વાત કેવી છે? સાચી છે. રેડી? ચલો, બીજી વસ્તુ છે ત્યાં આગળ કે આદિત્ય L1 એ ભારતનું પ્રથમ સમર્પિત સૌર મિશન છે, એટલે કે સૂર્ય માટેનું મિશન છે. તો અત્યાર સુધી આ વાક્ય કેવું હતું? સાચું છે. આગળ જુઓ, એનો હેતુ શું છે? કોરોનાનો અભ્યાસ કરવાનો ત્યાં આગળ એનો હેતુ છે, બરોબર? કોરોના છે એનું, પછી એની સાથે સંકળાયેલું ક્રોમોસ્ફિયર છે, ફોટોસ્ફિયર છે, બરોબર? તો આનો અભ્યાસ કરવા માટે આપણે આ જે મિશન મોકલેલું છે, એટલે કે આદિત્ય L1 આપણે મોકલેલું છે. L1 એટલા માટે કહેવામાં આવે છે કે એને લાગ્રાંજ પોઈન્ટ જે અલગ અલગ 5 જોવા મળે છે, એમાંથી એક પહેલા નંબરનો જે લાગ્રાંજ પોઈન્ટ છે L1, જે પૃથ્વી અને સૂર્યની એક્ઝેક્ટ વચ્ચે આવેલો છે, બરોબર? એના ઉપર એને રાખવામાં આવેલું છે, એટલા માટે L1 એનું ત્યાં નામ દીધું, બરોબર? તો આ વસ્તુ પણ કેવી આવશે? સાચી ત્યાં આગળ છે. એટલે બીજું વિધાન કેવું તમારું? સાચું છે. એટલે 1 ને 2 આપણને સાચા છે એ ખબર પડી ગઈ. તો આમાં 1 2 છે, નથી, કાઢો. 1 2 છે, નથી, કાઢો. 1 અને 2 છે, હા. 1 અને 2 છે, હા. તો તમે 50% પહોંચી ગયા હવે, બરાબર? નેક્સ્ટ છે ત્રીજો પોઈન્ટ. ગગનયાન મંગળ પર ભારતનું પ્રથમ આંતરગ્રહીય મિશન છે. એટલે તમને હવે અહીંયા ખબર પડી જશે, આ ખૂબ જ ઇઝી એવો ક્વેશ્ચન હતો, બરોબર? કે ગગનયાન જે છે એ હજુ સુધી થયું નથી, પહેલી વસ્તુ તો, બરોબર? ગગન મિશનની આપણે જે વાત કરીએ, બરોબર? તો આ ગગનયાન શું છે? તો એ ઈસરો દ્વારા ભવિષ્યમાં કરવામાં આવનાર સમાનવ મિશન છે, બરાબર? આ સમાનવ મિશન અંતર્ગત 4 જેટલા વ્યક્તિઓને આપણે સ્પેસમાં મોકલવાના છીએ, બરોબર? આ વસ્તુ તમને ખબર હશે, ઠીક છે? તો આ મંગળ સાથે મેળ ખાય છે? તો કે ના, મંગળ સાથે મેળ ખાતું નથી. તો મંગળનું શું આવશે? મંગળનું આવે છે MOM, માર્સ ઓર્બિટર મિશન તરીકે આપણે ઓળખીએ છીએ, જે 2013માં કન્ડક્ટ કરવામાં આવ્યું હતું અને 2014માં એ માર્સની ઓર્બિટમાં પહોંચ્યું હતું, બરોબર? એટલા માટે આ બે વસ્તુ અહીંયા આગળ મેળ ખાય છે? તો કે મેળ ખાતી નથી. તો આ 3 આવશે નહીં, બરોબર? તો હવે સિમ્પલી તમે 3 કાઢ્યા હોય તો પણ તમે અહીંયા સુધી B સુધી પહોંચી જવાના હતા, A અને B બંને ઓપ્શનમાં, બરોબર? તો અહીંયા તમે 3 કાઢી નાખો. હવે આનો કાર્યક્રમ પૂરો થયો. જવાબ શું આવશે? B જવાબ રહેશે. ફક્ત 1 અને 2 આનો જવાબ રહેશે. રેડી? ક્લિયર એટલી વસ્તુ? ચલો, નેક્સ્ટ છે ઈસરો દ્વારા વિકસાવવામાં આવેલ ભૂ અવકાશીય ડેટા પ્લેટફોર્મ, નામ છે એનું વેદાસ. એનું પૂરું નામ શું છે? 4 ઓપ્શન છે. વિઝ્યુઅલ અર્થ ડેટા એનાલિટિક્સ સિસ્ટમ, બીજું છે વિઝ્યુલાઇઝેશન ઓફ અર્થ ડેટા એન્ડ આર્કાઇવલ સિસ્ટમ, ત્રીજું છે વિઝ્યુલાઇઝેશન ઓફ અર્થ ડેટા એન્ડ એનાલિટિકલ સર્વિસ, અને ચોથું છે વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ ફોર ડેટા એનાલિસિસ સિમ્યુલેશન, બરાબર? તો અહીંયા આગળ તમે જુઓ, વાત શેની કરી છે? વેદાસ. હવે કદાચ તમે ક્યારે ઈચ્છા થઈ હોય કે ઈસરો શું કરે છે, ઈસરોનું કામકાજ આપણે જોવાની ઈચ્છા થઈ છે, બરોબર? તો ઈસરોની તમે વેબસાઇટ ઓપન કરો, બરોબર? ઈસરોની વેબસાઇટ તમે ઓપન કરશો તો વેબસાઇટ ઓપન કરતા એમાં નીચે તમે જાઓ એટલે ઈસરોના પોર્ટલ એવું લખેલું છે, ઈસરો પોર્ટલ, આવું તમને લખેલું જોવા મળશે. અને આ પોર્ટલ અંતર્ગત તમે જોશો તો લગભગ 8 થી 9 જેટલા પોર્ટલ ત્યાં આગળ આપેલા છે, બરોબર? 8 થી 9 જેટલા પોર્ટલ તમને આપેલા છે. એ પૈકીનું એક પોર્ટલ કયું છે? આ વેદાસ છે, બરોબર? પોર્ટલના પ્રશ્ન હમણાંની એક્ઝામ્સમાં તમે જોવા જાવ તો 3 જેટલા પ્રશ્નો એને આવી ગયા છે, બરોબર? અત્યાર સુધી મોસ્ટ ઓફ ભુવનના ક્વેશ્ચન એ પૂછતા હતા, પણ ભુવનમાંથી બહાર નીકળ્યા છે અને એ ભૂનિધિ તરફ ગયા છે, વેદાસ તરફ ગયા છે. ભૂનિધિ પણ હમણાં આવશે, ઠીક છે? તો વેદાસની ત્યાં આગળ વાત કરી, કયા 4 આવશે ત્યાં આગળ? તો 4માં તમે જોવા જાઓ, અહીંયા આપનો જે જવાબ બને છે એ છે B જવાબ આવશે, બરોબર? વિઝ્યુલાઇઝેશન ઓફ અર્થ ડેટા, બરોબર? અહીંયા આગળ આવશે અર્થ ઓબ્ઝર્વેશન, બરોબર? અર્થ ઓબ્ઝર્વેશન. ઓકે, આ લોકો છે ને આ વર્ડ ચૂકી ગયા હતા, બરોબર? અહીંયા લખવાનો અર્થ ઓબ્ઝર્વેશન ડેટા એન્ડ આર્કાઇવલ સિસ્ટમ, બરોબર? પેપરમાં પણ સેમ, એવું નથી કે અહીંયા PPTમાં ભૂલ થઈ છે, ના. પેપર જે છપાઈને આવ્યું હતું GPSC દ્વારા, એ GPSCના પેપરમાં પણ અર્થ પછી, એટલે કે અર્થ પછી ઓબ્ઝર્વેશન શબ્દ આવે છે, અને ઓબ્ઝર્વેશન પછી ત્યાં ડેટા એન્ડ આર્કાઇવલ સિસ્ટમ એ પૂરું નામ તેનું પૂરું થતું જોવા મળે છે. એટલે અહીંયા તમારો જવાબ શું આવશે? B જવાબ રહેવાનો છે, બરોબર? એટલે કે જે પણ આપણા રિમોટ સેન્સિંગ સેટેલાઇટ્સ છે, એ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ
વેબસાઇટ ખૂબ જ મોટા એવા પ્રમાણમાં ડેટા અહીંયા આગળ સુધી મોકલે છે અને પછી એને વિઝ્યુલાઇઝ કરીને બરોબર પછી અલગ અલગ ક્ષેત્રોમાં એને વેચવા બરોબર રિપોર્ટ્સ બનાવવા એ બધા કાર્યક્રમ પછી આનાથી આગળ વધતા જોવા મળે છે. એટલે કે આપણું બી આવશે, વેદાસ પ્લેટફોર્મ ત્યાં આગળ આવશે. ઠીક છે, તો વેદાસને તમારે ધ્યાનમાં રાખવાનું છે. વેદાસ જે છે ને એનું નિર્માણ જોવા જાવ તો ક્યારેક હવે આગળ પૂછી લે ને વેદાસમાંથી એક પ્રશ્ન કાઢવો છે. નિર્માણ ઓપરેટની વાત કરવામાં આવે બરોબર તો એમાં તમને SAC જોવા મળશે, સ્પેસ એપ્લિકેશન સેન્ટર, જે અમદાવાદમાં આવેલું છે બરોબર. તો SAC ત્યાં આગળ એના પાછળ જવાબદાર રહેશે નિર્માણમાં બરોબર, સ્પેસ એપ્લિકેશન સેન્ટર જે અમદાવાદમાં આવેલું છે. રેડી, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો, એ છે ગેસની ગ્લોબલ વોર્મિંગ સંભવિતતાનો અંદાજ કાઢવા માટે મુખ્યત્વે કયું અથવા તો કયા પરિબળ અથવા તો પરિબળો ધ્યાનમાં લેવામાં આવે છે? બે વિધાન આપેલા છે અહીંયા આગળ કે કિરણોત્સર્ગી કાર્યક્ષમતા એટલે કે રેડિએટિવ એફિશિયન્સીની વાત છે. બીજું છે વાતાવરણીય જીવનકાળ એટલે કે એટમોસ્ફેરિક લાઈફ ટાઈમની વાત કરેલી છે બરોબર. તો અહીંયા શેની વાત કરે છે કે ગેસની ગ્લોબલ વોર્મિંગ સંભવિતતા. આને તમે પર્યાવરણમાં ભણ્યા હશો, તમને આનો આઈડિયા હશે. GWP આને કહેવામાં આવે છે, ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ આને કહેવામાં આવે છે બરોબર. તો ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ છે એમાં અલગ અલગ ગ્લોબલ વોર્મિંગ ગેસીસ એટલે કે તમે જવા જાઓ અહીંયા ગ્રીન હાઉસ ગેસીસની જ્યાં વાત કરવામાં આવશે ખાસ કરીને બરોબર. તો આના અંતર્ગત તમે જોવા જાઓ તો એવા કયા વાયુઓ જે છે બરોબર જે ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરે છે, ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરે છે એની વાત છે ત્યાં આગળ. ઠીક છે, તો ગ્લોબલ વોર્મિંગ અંતર્ગતના રહેલા આ જે પ્રક્રિયાને પ્રોત્સાહન આપતા વધારતા જે વાયુઓ જે છે એ વાયુઓની વાત છે અને વાયુની અંદર રહેલી બે ક્ષમતાઓની વાત છે, પરિબળોની વાત છે. પહેલું જુઓ, કિરણોત્સર્ગી કાર્યક્ષમતાની વાત કરવામાં આવે છે, રેડિએટિવ એફિશિયન્સીની વાત આવશે. એટલે હવે અહીંયા એક એક્ઝામ્પલ આપીશ તમને કે આ આપણું સૂર્ય છે બરોબર. સૂર્યમાંથી એનર્જી ક્યાં આવે છે તો પૃથ્વીની સરફેસ ઉપર આવે છે અને પછી પાછી પરાવર્તન પામીને ઉપરની તરફ જતી તમને જોવા મળે છે. રેડી, તો જ્યારે ઉપર જાય છે ત્યારે અહીંયા આગળ વાતાવરણમાં રહેલા જે વિવિધ ગેસો એટલે કે આ જે ગ્લોબલ વોર્મિંગ કરે છે બરોબર, આ બધા જે અલગ અલગ જે ગેસો જે છે એ ગેસ શું કરે છે તો આ જે હીટ આવી રહી છે એ હીટને ટ્રેપ કરે છે, એને પોતાની અંદર જકડી લે છે બરોબર. એટલે આ હીટ જે છે એ બહાર જવાના બદલે અહીંયા જ અટકી જાય છે. તો અટકાવવાના કારણોસર હવે ઉદાહરણ તરીકે CO2 ની હું વાત કરું બરોબર, તો CO2 એ એનર્જી ટ્રેપ કરી, તો ટ્રેપ કરવાના કારણોસર અહીંયા જેટલા પણ વાયુઓ વાતાવરણમાં રહેલા છે એ ગરમીનું વધારે પ્રમાણ જોવા મળે છે અને એ જ ગરમી એ નીચે પૃથ્વી ઉપર આપશે. એટલે પૃથ્વી ઉપર આપણને વધારે પડતી ગરમી જે છે અનુભવાય છે અને પછી આપણે કહેતા હોય છે ગ્લોબલ વોર્મિંગના કારણોસર ગરમી વધી રહી છે. એ ગરમીના કારણોસર ગ્લેશિયર પીગળી રહ્યા છે. ગ્લેશિયર પીગળે છે એટલા માટે જે પાણી છે નદીના માધ્યમથી બરોબર દરિયા સુધી પહોંચે છે અને એ કારણોસર દરિયાની સપાટીમાં વધારો થાય છે અને દરિયાની સપાટીમાં વધારો થવાના કારણોસર દરિયાના તટ ઉપર રહેલા જે મોટા મોટા સિટીની વાત કરવામાં આવે, સારા એવા કુદરતી સ્થળોની વાત કરવામાં આવે, ટાપુઓની વાત કરવામાં આવે તો એ હવે ધીમે ધીમે ડૂબી રહ્યા છે. તો આ બધી વસ્તુ શેની સાથે સંકળાય છે? ગ્લોબલ વોર્મિંગ સાથે બરાબર. તો ગ્લોબલ વોર્મિંગ બહુ લાંબા સમય ચાલતું રહેશે તો ક્લાઇમેટ ચેન્જ સાથે પણ ડાયરેક્ટલી તમને સંકળાતું જોવા મળે છે. રેડી, તો આ કાર્બન ડાયોક્સાઇડની વાત અહીંયા આગળ હતી. તો આ જે હીટ અને જે ટ્રેપ જે કરીને બરોબર એ હીટ ટ્રેપ કરીને શું કહેવાશે? કિરણોત્સર્ગી કાર્યક્ષમતા એને કહેવામાં આવશે. એટલે કે એક વસ્તુ આ આવી જશે. બીજી વસ્તુ શું કહે છે કે વાતાવરણીય જીવનકાળ એટલે લાઈફ ટાઈમ. હવે CO2 આ જ્યાં સુધી વાતાવરણમાં ત્યાં પડી રહેશે ત્યાં સુધી ગરમી આપવાનો છે બરોબર. પરંતુ અહીંયા જે વાત આવે છે ગેસ બાબતે બરોબર, એમાં તમે જુઓ તો બીજું એક્ઝામ્પલ છે મિથેનનું, CH4 પણ છે એક બરોબર. આ CH4 જે છે એની આ જે કિરણોત્સર્ગી કાર્યક્ષમતાની વાત કરવામાં આવે, સામે વાતાવરણીય જીવનકાળની વાત કરવામાં આવે તો આ બંનેમાં તમને ફેરફાર જોવા મળે છે. ઓકે, આ બંનેમાં તમને વધારે એવો ફેરફાર જોવા મળે છે કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ છે એ તમારો સરખા એવા સમય તે રહેતે એવું જોવા મળે છે. આ ગ્રીન જે ગ્લોબલ વોર્મિંગ જે છે એ ગ્લોબલ વોર્મિંગ ત્યાં વધારો કરતો જોવા મળે છે. તો આ બધા ગેસીસ જે છે એ બંને આવશે અહીંયા કિરણોત્સર્ગી કાર્યક્ષમતા પણ આવશે અને વાતાવરણીય જીવનકાળ એટલે કે જ્યાં સુધી ત્યાં રહેશે ત્યાં સુધી ગરમી ફેલાવશે. બીજી વસ્તુ કેટલી હીટ ટ્રેપ કરી શકે છે એની વાત ત્યાં આગળ આવશે. ઠીક છે, તો અહીંયા આગળ હીટ ટ્રેપમાં વધારે તમે જોવા જાઓ તો CH4 ત્યાં આગળ આવી જાય છે. લાઈફ ટાઈમની વાત કરવામાં આવે તો CO2 ત્યાં આગળ રહેતો જોવા મળશે. તો જવાબ શું આવશે તમારો? 1 અને 2 બંને C જવાબ આનો રહેશે. ઓકે, નીચેનામાંથી કયું હાઇડ્રોલોજિકલ ચક્ર? હાઇડ્રોલોજિકલ ચક્ર ગુજરાતીમાં આપણે એને જળ ચક્ર તરીકે ઓળખીએ છીએ બરોબર. આ જળ ચક્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે
પહેલો ઓપ્શન છે, સોરી પહેલું જે તમારી પાસે જે છે વિધાન એ છે કોરિયોલિસિસ બળ, બરોબર. બીજું છે એ છે સૂર્ય, ઠીક છે. અને આનો ઉપયોગ કરીને તમારે હવે જવાબ શોધવાનો છે, કયો જવાબ ત્યાં આગળ આવશે, ઠીક છે. તો જળચક્ર આપ બહુ સારી રીતે સમજતા હશો. જળચક્રમાં વરસાદ જે છે એટલે કે તમે આ આપણો દરિયો છે ઉદાહરણ તરીકે, જસ્ટ ઇમેજિન. પછી એમ ના કહેતા કે માસ્તર આવો દરિયો ના હોય, તો આપણો છે હવે, બરોબર. આ દરિયો છે, દરિયામાંથી શું થયું અહીંયા આગળ, તો કે ભાઈ કે બાષ્પીભવન થાય છે. ઓકે, પાણી આજે વરાળ બનીને પછી ઉપર ચડે છે, પછી ઉપર ચડ્યા બાદ ત્યાં આગળ વાદળ સ્વરૂપે શું થાય છે, એનું ઘનીભવન થાય છે. અને ઘનીભવન થયા બાદ પછી જે પ્રમાણે એટલે કે જે તરફ આ જે પવનો ફૂંકાતા હશે, બરોબર, એ પવનો જે તરફ ફૂંકાય, જેમ કે તમે જોયું હશે કે ઉદાહરણ તરીકે આ આપણું ગુજરાતનું વિસ્તારની વાત કરવામાં આવે તો વરસાદ ક્યાંથી આવે છે, તો કે આ તરફથી વરસાદ આવતો જોવા મળે છે, બરોબર. કયા પવનો વરસાદ લઈને આવે છે, તો આપણને ખબર છે કે ભાઈ આ તરફના જે મોસમી પવનો છે એ મોસમી પવનો, નૈઋત્યના મોસમી પવનો જે છે વરસાદ લઈને આવતા હોય છે. રેડી. તો અહીંયા એક વસ્તુ તમને ખબર પડી, શું છે, પવન જવાબદાર ખરો કે નહીં, કે હા. પવન ઉત્પન્ન ક્યાંથી થાય ભાઈ, તો કે જે પૃથ્વી જે છે સતત ફરી રહી છે, ફરી રહેવાના કારણોસર જે કોરિયોલિસિસ જે ફોર્સ છે, એ કોરિયોલિસિસ ફોર્સ પવન કઈ બાજુ ફંટાશે એ પણ નક્કી કરે છે, બરોબર. એટલે કે પવન આમાં જવાબદાર છે, એટલે પવન જવાબદાર છે એટલા માટે ડાયરેક્ટલી તમને ખબર પડે કે કોરિયોલિસિસ ફોર્સ જે છે એ પણ આમાં જવાબદાર છે. ચલો, બીજી વસ્તુ છે સૂર્યની વાત કરવામાં આવે તો સૂર્ય, અહીંયા તમે જુઓ છો કે બાષ્પીભવનની જે પ્રક્રિયા જે થઈ એ કોના કારણોસર થતી હતી, તો સૂર્યના કિરણો જે જેટલા વધારે પ્રમાણમાં પડ્યા એટલું વધારે ત્યાં બાષ્પીભવન થયું, એટલું ત્યાં આગળ વધારે વાદળ બનશે. ઓછા સીધા કિરણો ત્યાં આગળ પડશે તો ઓછા વાદળ બનશે, ઓછો વરસાદ થશે. રેડી. તો સૂર્ય આમાં જવાબદાર ખરો, તો કે હા સૂર્ય જવાબદાર છે. પવનો જવાબદાર ખરા, તો કે હા પવનો જવાબદાર, એટલે કે કોરિયોલિસિસ ફોર્સ હતું એ જવાબદાર તમને જોવા મળે છે. એટલે જવાબમાં આ બે જે સૂર્ય અને આ બંને જે છે એની મહત્વપૂર્ણ ભૂમિકા જોવા મળે છે. તો જવાબ આપણો આવશે સી, 1 અને 2 બંને આપણો જવાબ અહીંયા આગળ રહેશે. ઓકે. નેક્સ્ટ છે લેંગલી. લેંગલી ઘણી વખતે આને લેન્જલી પણ કહેવામાં આવે છે, બરોબર. તમે ક્યાં લેન્જલી વાંચો તો પણ એ વસ્તુ કેવી છે, સાચું જ છે. મોસ્ટ ઓફ લેન્જલી ત્યાં આગળ છે. ઓકે. તો લેન્જલી એ નીચેનામાંથી શું માપવા માટે વપરાતો એકમ છે? પ્રશ્ન 4 ઓપ્શન છે આપણી પાસે. સૌર કિરણોત્સર્ગ, વાદળોની જાડાઈ, વાતાવરણીય દબાણ અને ઉધ્વમંડળ એટલે કે સ્ટ્રેટોસ્ફેરિક ઓઝોન જે છે એ ઓઝોનની સાંદ્રતા એ માપવા, બરાબર. તો હવે સૂર્ય છે અહીંયા આગળ, આપણે સૂર્ય આવી ગયા, બરોબર. તો સૂર્ય દ્વારા જે પણ EMR આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનની વાત કરવામાં આવે જે પૃથ્વી તરફ આવે છે, બરોબર. આ પૃથ્વી તરફ જે પણ કિરણો આવી રહ્યા છે, સોલાર રેડિયેશન જે આવેલું છે, આ સોલાર રેડિયેશન જે આવી રહ્યું છે એને માપવા માટે, એટલે કે કેટલા પ્રમાણમાં આવે છે એ માપવા માટે વપરાતું એકમ જે છે એ આપણું લેન્જલી છે, બરોબર. તો શેની સાથે જોડાયેલું છે? સોલાર રેડિયેશન સાથે. સૌર કિરણોત્સર્ગ, આનું ગુજરાતી શું આવશે? સૌર કિરણોત્સર્ગ ત્યાં આગળ જવાબ રહેશે, એટલે કે એ જવાબ તમારો આવશે, બરોબર. સોલાર રેડિયેશન. ઓકે. આ રેડિયેશન જે છે એ માપવા માટે લેન્જલી જે એકમ છે એ નોર્મલી ત્યાં આગળ વપરાતો હોય છે, બરોબર. તો આ ખાસ ધ્યાનમાં રાખજો, ત્યાં આગળ સૌર કિરણોત્સર્ગ ત્યાં આગળ રહેવાના છે. રેડી. ચલો નેક્સ્ટ છે ઉધ્વમંડળ સાથે સંકળાયેલો પ્રશ્ન, બરોબર. આમ તમે જોવા જાઓ તો જીઓગ્રાફીમાં પણ આવી જશે આ વસ્તુ, બરોબર. એન્વાયરમેન્ટમાં પણ આ વસ્તુ આવતી જોવા મળે છે. અહીંયા એને મેન્શન કરી છે એટલે આપણે એ પ્રમાણે એને જોઈ લેશું. તાપમાનની બધી વાત છે એટલા માટે. ઓકે. ઉધ્વમંડળ એટલે કે સ્ટ્રેટોસ્ફિયર જે છે, બરોબર. એટલે કે પહેલું તમારું કયું આવશે? ટ્રોપોસ્ફિયર આવશે, ક્ષોભ આવરણ. એના પછી ઉપર કયું આવે છે? તો એ આવે છે ઉધ્વમંડળ, જેને આપણે કહીએ છીએ સ્ટ્રેટોસ્ફિયર. રેડી. તો ચલો એની વાત થઈ. ઊંચાઈ સાથે એટલે કે એમાં ઊંચાઈ સાથે તાપમાન કેમ વધે છે? 4 ઓપ્શન કયા કયા છે? કે ગ્રીન હાઉસ વાયુઓની સાંદ્રતામાં વધારો થવાને કારણે વધશે. બીજું છે વધુ ઊંચાઈએ હવાના સંકોચનને કારણે. ત્રીજું છે વાદળો દ્વારા સૂર્યપ્રકાશના પ્રતિબિંબને કારણે. ચોથું છે ઓઝોન પરમાણુઓ દ્વારા અલ્ટ્રાવાયોલેટ એટલે કે UV કિરણોત્સર્ગના શોષણના કારણે, બરોબર. તો હવે 4 ઓપ્શન છે, એ 4 ઓપ્શન સાથે તમે આ વસ્તુ જોવા જાઓ તો કે પહેલી વસ્તુ એને એ કીધી છે ક્વેશ્ચનમાં કે ઊંચાઈ સાથે તાપમાન કેમ વધે છે, એટલે કે આ ટ્રોપોસ્ફિયર હતું એમાં તમે હવે આ પૃથ્વી છે, પૃથ્વી તમે ઉપર જાઓ છો, ટ્રોપોસ્ફિયરમાં શું થાય છે? તાપમાનમાં ઘટાડો. ટેમ્પરેચર છે એ ટેમ્પરેચરમાં શું થાય છે? ઘટાડો થાય છે, બરોબર. અહીંયા આવશે
ક્ષોભ સીમા, બરોબર, ત્યાંથી શું થશે ઉપર જશો એટલે તો ત્યાંથી તમને હવે તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. રેડી, એટલે કે હવે કયો ભાગ આવી ગયો તમારો, તો કે સ્ટ્રેટોસ્ફિયરનો ભાગ છે, ઉર્ધ્વમંડળનો ભાગ છે, તો એમાં તાપમાનમાં વધારો થાય છે. તો આ પાછળ તમે બીજું અહીંયા આગળ જોશો તો આ જે સ્ટ્રેટોસ્ફિયર છે એ સ્ટ્રેટોસ્ફિયરમાં આવેલું મહત્વનું એક આવરણ, એટલે અહીંયા તમને ઓઝોન આવરણ જોવા મળે છે. બરોબર, ઓઝોન આવરણ તમને જોવા મળશે નોર્મલી 15-16 કિલોમીટરથી લઈને 30-35 કિલોમીટર સુધી આ સારી એવી ઘનતામાં ત્યાં પથરાયેલું તમને જોવા મળે છે. બરોબર, તો આ જે ઓઝોન આવરણ જે રહેલું છે એ સૂર્યમાંથી ઉત્પન્ન થતા, બરોબર, આ સૂર્ય જે છે એ સૂર્ય દ્વારા ઉત્પન્ન થતા જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે, અલ્ટ્રાવાયોલેટમાં તમે જોવા જાવ તો A, B અને C એમ અલગ અલગ એના પ્રકારો જોવા મળે છે. તો યુવી રેઝ જે આગળ આવે છે જે વધારે પડતા નુકસાનકારક છે, આપણા સ્કિનના સંપર્કમાં આવે તો સ્કિનના ઉપર સ્કિન સાથે સંબંધિત રોગો કરી શકે છે, સ્કિનનું કેન્સર કરી શકે છે. તો આવા જે પણ રેઝ આવે છે, અલ્ટ્રાવાયોલેટ કિરણો જે આવે છે એ અલ્ટ્રાવાયોલેટ કિરણો આ જે ઓઝોન લેયર છે એ ઓઝોન લેયર એને શોષી લે છે. હવે શોષશે એટલે શું થવાનું છે કે ભાઈ આ હીટ આવી રહી છે, હીટનું એને શોષણ કર્યું છે, તો હીટનું શોષણ કરશે તો સિમ્પલ વસ્તુ છે તાપમાનમાં શું કરશે એ ત્યાં આગળ વધારો કરશે. બરોબર, તો એ કારણોસર અહીંયા તાપમાનમાં વધારો થતો જોવા મળે છે. હવે ઓપ્શન જોઈ લો તમે કયો મેળ ખાય છે, તો મેળ ખાતો તમને ઓપ્શન જોવા મળે છે ડી. બરોબર, કે ઓઝોન પરમાણુ જે છે એટલે કે આ ઓઝોન પરમાણુ જે આગળ રહેલા હશે એ એમના દ્વારા અલ્ટ્રાવાયોલેટ એટલે કે યુવી કિરણો જે છે, યુવી રેડિયેશન જે છે એના શોષણના કારણે એટલે કે એનું શોષણ કરી લે છે, એટલા માટે ગરમીમાં શું થાય છે, વધારો થતો જોવા મળે છે. રેડી, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણું, નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું વિધાન છે હાઇડ્રોક્સિલ રેડિકલ એટલે કે OH- ને ઘણીવાર વાતાવરણનું ડિટર્જન્ટ કહેવામાં આવે છે. બરોબર, બીજું વિધાન છે હાઇડ્રોક્સિલ રેડિકલ ખૂબ જ પ્રતિક્રિયાશીલ છે અને વાતાવરણમાંથી મિથેન એટલે કે CHA નહીં આવે, CH4 આવશે, CH4 કાર્બન મોનોક્સાઇડ એટલે કે CO અને અસ્થિર કાર્બનિક સંયોજનો એટલે કે VOCs, બરોબર, વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ એને કહેવામાં આવે છે. તો એવા પ્રદૂષકોને દૂર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. બરોબર, આ બે વિધાન તમારી સામે છે. બરોબર, તમને અહીંયા ઓપ્શન આપેલા છે કે વિધાન A અને R સાચા ખોટા, આની વાત છે. આપણે હવે વિધાન ઉપર જઈશું. આને તો OH- વાતાવરણનું ડિટર્જન્ટ એને આપણે કીધેલું છે. બરોબર, તો હાઇડ્રોક્સિલ રેડિકલ જે હશે OH- એ વાતાવરણમાં જ્યારે હોય, વાતાવરણમાં જ્યારે એને મુક્ત કરવામાં આવે છે, બરોબર, ત્યારે એ વાતાવરણની અંદર રહેલી જે અશુદ્ધિઓ છે, જે પ્રદૂષકો જે છે, બરોબર, એ પ્રદૂષકોને ત્યાં નિષ્ક્રિય કરવાનું કામ કરે છે. બરોબર, જે સક્રિય અવસ્થામાં છે, સક્રિય અવસ્થામાં ત્યાં આગળ રહેલા હશે તો અલગ અલગ રાસાયણિક પ્રક્રિયાઓમાં ત્યાં ભાગ ભજવી શકે એમ છે. બરોબર, બીજી બધી રીતે ત્યાં આગળ નુકસાન કરી શકે એમ છે. તો એ સક્રિય અવસ્થામાંથી નિષ્ક્રિય અવસ્થામાં ફેરવવાનું કામ આ OH જે છે, OH- તમને કરતા જોવા મળે છે. બરોબર, આ હાઇડ્રોક્સિલ જે રેડિકલ છે એ તમને કરતા જોવા મળે છે. રેડી, તો એટલા માટે એને શું કહેવામાં આવે છે, ડિટર્જન્ટ ઓફ એટમોસ્ફિયર, ગુજરાતીમાં કન્વર્ટ કરીને લખેલું છે એટલે શું આવશે, વાતાવરણનું ડિટર્જન્ટ એને કહેવામાં આવે છે. એટલે આ વિધાન તમારું કેવું થયું, સાચું છે. બીજી વસ્તુ છે હાઇડ્રોક્સિલ રેડિકલ ખૂબ જ પ્રતિક્રિયાશીલ છે અને વાતાવરણમાંથી મિથેન, કાર્બન, હમણાં મેં તમને કીધું, બરોબર, તે પ્રદૂષકોને દૂર કરવામાં મુખ્ય ભૂમિકા એટલે કે સક્રિયમાંથી શેમાં ફેરવી દેશે, ત્યાં આગળ નિષ્ક્રિય કરી નાખશે. એટલા માટે દૂર કર્યા કહેવાય. એટલે જવાબ તમારો કયો બનશે અહીંયા આગળ, વિધાન A સાચું છે. વિધાન A અને R બંને સાચા છે અને R એ વિધાન A ની સાચી સમજૂતી છે. બરોબર, તો રેડી, આ તમારું A ત્યાં જવાબ રહેશે. વિધાન A અને R બંને સાચા છે અને વિધાન R એ વિધાન A નું સાચું કારણ છે. એટલે એ તમારો જવાબ આમાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલો કે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સુધારા નિયમો 2021 અનુસાર વર્જિન અથવા તો રિસાયકલ પ્લાસ્ટિકથી બનેલી કેરી બેગ, બરોબર, અહીંયા કેરી એટલે ઓલી ખાવાની કેરી નથી, તો સિઝન ચાલે છે, બરોબર, એટલા માટે આ છે આપની કેરી બેગ, કેરી કરીને લઈ જવું કોઈ વસ્તુ, બરોબર, એ કેરી બેગની ત્યાં વાત થઈ રહી છે. ઠીક છે, તો કેરી બેગ જે છે એટલે કે કોથળી છે એની જાડાઈ માઇક્રોનથી, એટલે કે અહીંયા તમારું જે આવશે કે ખાલી જગ્યા, જાડાઈ ખાલી જગ્યા માઇક્રોનથી ઓછી ન હોવી જોઈએ. બરોબર, 4 ઓપ્શન છે, 40 માઇક્રોન, 50 માઇક્રોન, 75 માઇક્રોન અને 120 માઇક્રોન. બરોબર, લેટેસ્ટ જે ડેટા અલગ અલગ આપણને મળતા હતા એ ડેટાના આધારે આપણે જોયું હશે કે લાસ્ટમાં તમે પર્યાવરણમાં ટોપિક ભણ્યા હો, તે પર્યાવરણ ભણ્યા તો એ વખતે જે છેલ્લો જે સુધારો જે ગણવામાં આવે છે કે એ છે આપણો પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ. બરાબર, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટની વાત કરીએ તો એના અંતર્ગતનો જે સુધારો હતો લાસ્ટમાં એ હતો 31 ડિસેમ્બર
2022 અંતર્ગતનો, બરોબર. તો આ જે સુધારો આવ્યો એમાં એમણે શું કીધું કે આ કેરી બેગ જે છે એની જાડાઈ કેટલી ત્યાં આગળ હોવી જોઈએ, કે ઓછામાં ઓછી જે હોવી જોઈએ એ છે 120 માઇક્રોન. 120 માઇક્રોન જેટલી એની જાડાઈ હોવી જોઈએ. 120 માઇક્રોન જેટલી જાડાઈ હશે તો એનાથી શું ફાયદો થશે, તો કે જાડાઈ છે એટલા માટે ઇઝીલી એનું રિસાયકલ તે થઈ જશે, બરોબર. એમને જ્યાં ત્યાં પડી હશે તો એમને ત્યાં પડી રહીને પ્રદૂષણ ઊભું કરે એવું નહીં થાય, આનું ઇઝીલી રિસાયકલ થઈ શકશે, બરોબર. તો આ રિસાયકલ થઈ શકે ઇઝીલી સારા એવા પ્રમાણમાં, એટલા માટે એને આટલી જાડી એટલે કે ઓછામાં ઓછી 120 માઇક્રોનની તો હોવી જ જોઈએ, બરાબર. એનાથી વધારે રાખો તમારી ઈચ્છા, પણ છેલ્લામાં છેલ્લી કેટલી 120 માઇક્રોન. બધાને લાસ્ટ અપડેટ ખબર હતી એટલે બધાએ જવાબ શું ટીક કરી દીધો, ડી ટીક કરી દીધો, બરોબર. પણ અહીંયા નાનો એવો ટ્વિસ્ટ તમને ક્યાં જોવા મળ્યો હતો, તો નાનો એવો ટ્વિસ્ટ આપને અહીંયા આગળ જોવા મળે છે એ છે નિયમ ક્યારની વાત કરી રહ્યા છે 2021, બરોબર. તો આના પહેલા તમે જોવા જાઓ તો આ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટનો રૂલ છે, એમેન્ડમેન્ટ હતું એમાં, અને એમાં 30 સપ્ટેમ્બરની ડેટ છે, 30 સપ્ટેમ્બર 2021 સુધારો હતો, બરોબર. એ સુધારા અંતર્ગત એમણે કેટલા રાખેલા છે, તો 75 માઇક્રોન, બરોબર. ઓછામાં ઓછી કેટલી જાડાઈની હોવી જોઈએ, તો કે 75 માઇક્રોનની આ કેરી બેગ હોવી જોઈએ, બરોબર. આ સુધારો શેના અંતર્ગત હતો, તો એ હતું પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એક્ટ, બરોબર, 2021 વાળો, બરોબર. 2021 અંતર્ગત આ જવાબ ત્યાં બનતો હતો. એટલે ક્વેશ્ચનમાં તમને કમ્પ્લીટલી એને પૂછ્યું છે કે ભાઈ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એટલે કે સુધારા જે નિયમો જે છે 2021 અનુસાર કેટલું આવશે, તો 21 અનુસાર તમે જોવા જાઓ તો 75 માઇક્રોન જેટલી જાડાઈની ત્યાં આગળ વાત હતી, ઓછામાં ઓછી આટલી જાડાઈ હોવી જોઈએ, બરાબર. પરંતુ એને જો 2022 ત્યાં લખેલું હોત તો 120 માઇક્રોન જવાબ આવતો, એટલે બધા અહીંયા આગળ લેટેસ્ટ 120 હતું એટલે ટીક કરીને આવે, જે નુકસાન ત્યાં થયું હતું. એટલા માટે ઘણી વખતે કહેવામાં આવે છે કે નાની નાની વસ્તુઓ પણ બહુ અહીંયા આગળ કામ કરતી હોય છે ક્વેશ્ચન ફ્રેમ કરવામાં, એટલે તમારે ધ્યાનમાં એ નાની નાની વસ્તુઓને પણ રાખવાની છે. તો એ અંતર્ગત આપણો જવાબ છે કયો આવશે, સી આવશે, 75 માઇક્રોન છે એ જવાબ આનું રહેશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે એલપીજી એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, બરોબર. એમાં કયો પદાર્થ ઉમેરવામાં આવે છે જેથી તેનું ઘડતર થાય, ઘડતર એટલે કે લીકેજની વાત છે, બરોબર. લીક થાય, લીકેજ થાય તો તેની ગંધથી ખબર પડે, બરોબર. 4 ઓપ્શન છે, ઇથાઇલ મર્કેપ્ટન, બીજો છે ડાયમિથાઇલ ડાયસલ્ફાઇડ, ત્રીજો છે મિથાઇલ એમાઇન, ચોથો છે પાયરિડીન, એટલે કે ડીમાં તમને શું જોવા મળે છે, પાયરિડીન જોવા મળે છે, બરોબર. તો ક્વેશ્ચનમાં જુઓ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે એલપીજીની વાત છે. આ એલપીજી તમે જોવા જાઓ તો જ્યારે આપણને ખનિજ તેલ મળે છે, આ ખનિજ તેલનું વિભાગીય નિષેધન જ્યારે કરાવવામાં આવે છે ત્યારે સૌથી ઓછા ટેમ્પરેચરમાં, બરોબર. તો તમને સૌથી ઓછા ટેમ્પરેચર કેટલા, તો કે ભાઈ 25 થી 30 અંશ સેલ્સિયસ જેટલું તમે તાપમાને આને ગરમ કરો એટલે એમાંથી તમને પહેલું જ એલપીજી મળતું જોવા મળે છે, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ તમને મળતું જોવા મળે છે, બરોબર. આ જે પેટ્રોલિયમ ગેસ છે એનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ, તો કે આપણા ઘરે કે જે બોટલ આવે છે એમાં તમે જોઈ શકો છો, જે ઘરેલું એલપીજી આવે છે એમાં તમે જોઈ શકો છો, રેડી. તો આ જે એલપીજી જે છે, બરોબર, એ બ્યુટેન અને પ્રોપેન આ બંનેનું મિશ્રણ ત્યાં છે, બરોબર. એટલે આમાં શું હોય તો કે બ્યુટેન પ્લસ પ્રોપેન તમને જોવા મળે છે, ઓકે. આ બેનું મિશ્રણ છે એલપીજી, અને આ બે જે છે આ મિશ્રણ જે છે, બરોબર, એ મિશ્રણ પણ કેવું છે, તો ગંધ વિહીન છે, ઓકે. કેવું આવશે, ગંધ વિહીન તમને જોવા મળે છે. એટલે આ કોઈ પણ પ્રકારની ગંધ છે, સ્મેલ છે એ ધરાવતું નથી. આનું લીકેજ પણ થાય, જે ઘરેલું જે એલપીજીની બોટલ હોય છે આપણા ઘરમાં જ, ઉદાહરણ તરીકે રસોડામાં બોટલ પડેલી છે એમાંથી લીક થઈ રહ્યું હોય આ વાયુ, તો પણ આપણને ખબર પડશે નહીં, બરોબર. તો હવે આનું લીક થાય એ વસ્તુ અને એના વિશે આપણને ઇન્ફોર્મેશન મળવી જોઈએ, આપણને ખબર પડવી જોઈએ, એ પણ એટલી જરૂરી છે. કેમ? કારણ કે જુઓ સિમ્પલી લીક થઈને બહાર આવતો છે, તમે ક્યાંય ઇગ્નિશન કરશો, નાનું એવું સ્પાર્ક પણ કરશો, તરત જ આખું ઘર ઉડી જશે, બરાબર. તો એવું ન થાય એટલા માટે જ્યારે લીક થાય છે તો એની અંદર કોઈ દુર્ગંધ ધરાવતો વાયુ એડ કરી દેવામાં આવે તો એનાથી આપણને ખબર પડે કે હા ભાઈ કે આ વસ્તુ હવે લીક થઈ રહી છે, બરોબર. તો આની અંદર પછી એટલે કે ગંધ ઉમેરવા માટે, બરોબર, એટલે કે આ જે વસ્તુ જે છે એ
ગંધવિહીન છે, બરોબર, આ જે ગેસ છે ગંધવિહીન છે, તો આની અંદર દુર્ગંધ આવે એવો વાયુ એડ કરવામાં આવે. એટલે કયો એડ કરવામાં આવે છે? તો ઇથાઇલ મર્કેપ્ટન જે છે એને એડ કરવામાં આવે છે. તો ઇથાઇલ મર્કેપ્ટનને એડ કરવાથી શું થશે? તો કે એ દુર્ગંધ એટલે કે સડી ગયેલા ઈંડા તમે કહી શકો, ખૂબ જ ખરાબ એવી વાસ ઉત્પન્ન થતી હોય એવી તમને વાસ જોવા મળે, બરાબર. તો એ કારણોસર આપણને ખ્યાલ આવશે કે હવે આપણા ઘરમાં કદાચ કે તમે ચાલુ રાખી દીધો હોય, ત્યાં આગળ ગેસ ચાલુ રાખેલો હોય, તો એ કારણોસર જે એની જે પાઇપલાઇન છે એમાં ત્યાં લીકેજ થઈ હોય, એટલે કે બોટલમાંથી જે પાઇપ દ્વારા ત્યાં આગળ ફ્લો ગેસનું જે પહોંચે છે સગડી સુધી, તો એમાં લીકેજ હોય તો એનાથી પણ આપણને ખ્યાલ આવી જાય. એટલે જવાબ શું આવશે? ઇથાઇલ મર્કેપ્ટન આનો જવાબ રહેશે. ઓકે, નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું છે અવકાશમાં જનારા પ્રથમ ભારતીય નાગરિક રાકેશ શર્મા હતા, બરોબર. બીજું છે અવકાશમાં જનારા બીજા ભારતીય નાગરિક શુભાંશુ શુક્લા હતા. ત્રીજું છે એક કરતા વધુ વખત અવકાશમાં મુસાફરી કરનાર ભારતીય મૂળના પ્રથમ અમેરિકન કલ્પના ચાવલા હતા. અને ચોથું છે એ છે સુનિતા વિલિયમ્સ, ભારતીય મૂળના અમેરિકન અવકાશ યાત્રી છે જેમણે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં લાંબા સમય સુધી રોકાણ સહિત અનેક મિશન પર ઉડાન ભરી છે, બરોબર. 4 ઓપ્શન તમારી સામે આવેલા છે, બરોબર. આના આધારે તમને હવે જુઓ, મેં તમને કીધું હતું શરૂઆતમાં જ કે તમને જરૂર બધા જ ઓપ્શન આવડતા, બધા જ વિધાન આવડતા હોય જરૂરી નથી, બરોબર. કદાચ ન પણ આવડતા હોય તો એના આધારે તમે એલિમિનેશન પણ કરી શકો છો. એ ટેકનિકનો પણ તમે યુઝ કરી શકશો, ઠીક છે. હવે આ આપણને ખબર છે કે ભાઈ પ્રથમ ભારતીય હતા એ નાગરિક, આપણા પ્રથમ ભારતીય નાગરિક એ રાકેશ શર્મા તમને જોવા મળતા હતા, બરોબર. ક્યારે ગયા હતા? તો કે 1984 ગયા હતા. કોની સાથે આપણે એ વખતે કોની સાથે સંયુક્ત મિશન કર્યું હતું? તો કે ભારત રશિયાનું જે મિશન હતું એના અંતર્ગત, બરોબર. એટલે ખાસ કરીને મિશન તો કોણ હતું? રશિયાનું જ હતું, પણ ભારત તરફથી કોણે ભાગ લીધો હતો? તો ભારત તરફથી રાકેશ શર્મા એમાં જતા જોવા મળેલા છે, રેડી. તો રાકેશ શર્મા આ મિશનમાં જોડાય છે, બરોબર. અને જોડાઈને પછી ત્યાં સ્પેસમાં જાય છે. સ્પેસમાં થોડા એક દિવસ, લગભગ 7-7.5 દિવસ જેવું ત્યાં રોકાણ કરે છે અને પછી પરત એ પૃથ્વી ઉપર આવતા તમને જોવા મળશે. તો આ સૌ પ્રથમ નાગરિક હતા જે 1984 ત્યાં ગયા હતા, ઠીક છે. તો તમે સોયુઝ મિશન તમે નામ સાંભળ્યું હશે, સોયુઝ T11 જેને કહેવામાં આવે છે, ઠીક છે. તો એ મિશનમાં એ લોકો ત્યાં આગળ ગયા હતા. જે એમનું જે સ્પેસ સ્ટેશન હતું એ સેલ્યુટ 7 હતું, ત્યાં આગળ એમણે રોકાણ કર્યું હતું, રેડી. તો આ પહેલું વિધાન છે એ આપણું સાચું છે. રાકેશ શર્મા તમને ખબર હોય સાચું છે. તો એક સેના અંતર્ગત આવે છે, તો એક બધામાં આવે છે, એક ત્યાં કન્ફર્મ થઈ ગયું, વાત એની પૂરી થઈ ગઈ. બીજું છે અવકાશમાં જનારા બીજા ભારતીય નાગરિક શુભાંશુ શુક્લા, બરોબર. તો શુભાંશુ શુક્લા છે, એમનું નામ ઓલરેડી આપણું જે ગગનયાન મિશન જે આપણે કરવાના છે, બરોબર, એના અંતર્ગત મેન્શન કરેલું છે. જે 4 જેટલા વ્યક્તિઓ ચૂઝ કર્યા છે, પસંદ કરેલા છે, એમાંના એક શુભાંશુ શુક્લા પણ તમને જોવા મળે છે, બરોબર. તો હમણાં થોડા સમય પહેલા એક એક્ઝિયોમ 4 નામનું મિશન કરવામાં આવ્યું. આ એક્ઝિયોમ 4માં ભારત તરફથી, એટલે કે ભારતની વ્યક્તિ અથવા ભારતીય નાગરિક એવા શુભાંશુ શુક્લાએ ભાગ લીધો હતો અને એ પણ સ્પેસમાં ગયા હતા, બરોબર. કોના પછી? તો કે પહેલા તો કોણ ગયા હતા? પહેલા રાકેશ શર્મા ગયા હતા. અને હમણાં નવા ગયા વર્ષે તમે આના કરંટ અફેરમાં બધી જગ્યાએ જોયું હશે કે એક્ઝિયોમ 4 મિશન છે, શુભાંશુ શુક્લા એમાં જાય છે. એટલે કે અહીં આગળ શુભાંશુ શુક્લા વાળું જે સ્ટેટમેન્ટ છે એ પણ કેવું આવશે? આપણું સાચું આવશે. એટલે 1 અને 2 ત્યાં આગળ કન્ફર્મ થઈ ગયા, બરોબર. તો અહીંયા એ પણ વસ્તુ સિક્યોર જ છે. જુઓ આ લોકો કેટલા ચાલાક છે તમે જોઈ શકો છો, બરોબર. કે તમને બધાને આટલી વસ્તુ તો ખબર હશે, હવે નથી ખબર એની વાત અહીંયા આગળ આવશે. તો એક છે એક કરતા વધુ વખત, એટલે કે એક જ વાર ગયા છે એવું નથી. આ 2 જણા એક વારમાં હતા, બરાબર. તો એક કરતા વધુ વખત અવકાશમાં મુસાફરી કરનાર ભારતીય મૂળના પ્રથમ અમેરિકન, બરોબર. એટલે કે હવે નાગરિકતા કોની લીધી છે? એમણે અમેરિકાની નાગરિકતા લીધેલી છે, પણ મૂળ ક્યાંના હતા? તો કે ભારતના હતા, બરોબર. કલ્પના ચાવલાની વાત છે. તો કલ્પના ચાવલાએ પહેલા એક ઉડાન ભરી હતી, બરોબર, સ્પેસમાં, ઠીક છે. પછી એમણે બીજી ઉડાન ભરી સ્પેસમાં, કોલંબિયા એમનું યાન હતું, બરોબર. આ બીજી ઉડાન જે સેકન્ડ ઉડાન હતું એ ઉડાન દરમિયાન, એટલે કે રિટર્ન જ્યારે એ પૃથ્વી ઉપર આવી રહ્યા હતા ત્યારે થોડી ટેકનિકલ ખાના ખરાબી જે એના અવકાશયાનમાં ઊભી થવાના કારણોસર એ ત્યાં આગળ પૃથ્વી ઉપર એ પહોંચી શક્યા નહીં, ઠીક છે. એ હવામાં ત્યાં આગળ એનો બ્લાસ્ટ ત્યાં થઈ ગયો, રેડી. તો એ કારણોસર એમનું મૃત્યુ થયું હતું. તો કઈ ઉડાનમાં મૃત્યુ થયું? સેકન્ડ ઉડાનમાં એમનું મૃત્યુ થતું જોવા મળે છે. દેટ મીન્સ કે આમની 1 કરતાં વધારે ઉડાન થઈ, બરોબર. તો અહીંયા તમે જુઓ છો સ્ટાર્ટિંગમાં જ 1 કરતાં વધુ ઉડાન, એટલે કે 3 નંબરનું સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે, બરોબર. તો 3 હવે તમને ક્યાં જોવા મળે છે? 3 હવે તમને ખાલી અને B અને D માં જોવા મળે છે. એટલે કે આ કાર્યક્રમ તમારો પૂરો થઈ ગયો. સુનિતા વિલિયમ્સને આપણે બહુ વાર
વાર સાંભળેલા છે, ન્યૂઝમાં પણ ઘણીવાર હોય છે. મહેસાણા, જુલાસણ આ ગામ વિશે પણ આપણે બહુ જાણીએ છીએ. રેડી, એટલે કે એ પણ ભારતીય મૂળના છે. આ વસ્તુ કેવી છે, કન્ફર્મ ત્યાં આગળ છે. ઠીક છે. તો સુનિતા વિલિયમ્સ જે છે એ ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી છે, જેમણે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં લાંબા સમય સુધી રોકાણ સહિત અનેક મિશન પર ઉડાન ભરી છે. હમણાં થોડાક સમય પહેલા એ પાછા આવ્યા. તમને ખબર જ હતી કે મિશનમાં ત્યાં આગળ ઉપર ગયા હતા. બરોબર, રિટર્ન આવવાનો ટાઈમિંગ જે હતો એ ટાઈમિંગ દરમિયાન એમાં થોડી ત્યાં મિસ્ટેક ઊભી થઈ. બરોબર, જે નોર્મલ એવી ગણતરીઓના કારણોસર જે મિસ્ટેક ઊભી થઈ હતી એ કારણોસર એ રિટર્ન આવી શક્યા ન હતા. બરોબર, પછી અલગ અલગ પ્રયાસ કરવામાં આવ્યા. પ્રયાસ બધા ફેલ રહ્યા હતા અને બહુ લાંબા ગાળે એ પાછા આવતા જોવા મળ્યા હતા. બરોબર, આના પહેલા એ સ્પેસમાં ગયા હતા તો કે હા, આના પહેલા એ સ્પેસમાં ગયેલા પણ છે, ખૂબ જ વધારે સમય ત્યાં રોકાયેલા પણ છે. લાંબુ એવું એમણે ત્યાં આગળ સ્પેસ વોક પણ કરેલું છે, એટલે કે ત્યાં એ જે ચેમ્બર હોય એમાંથી બહાર નીકળીને એ અવકાશમાં એ ચાલેલા પણ છે. સ્પેસ વોક પણ એમને ત્યાં કરેલું છે, એમ તમે એને કહી શકો છો. રેડી, એટલે હા, એવું નહીં કે બહાર નીકળીને પછી આમ ચાલતા નીકળી જાય, એવું ન હોય પછી. ઠીક છે, એ ત્યાં આગળ એક કેબલ હોય છે, કેબલ દ્વારા ત્યાં કનેક્ટેડ રહેશે, પછી છોડીને ઉડી જાય એવું નહીં આવે ભાઈ. તો અહીંયા આગળ સુનિતા વિલિયમ્સની વાત પણ કેવી છે, સાચી છે. એટલે કે 4 પણ તમારું આવશે. એટલે જવાબમાં જુઓ 1 અને 2 કન્ફર્મ હતા, 3 પણ ત્યાં આગળ આવતું હતું, એટલે 1, 2, 3 અને છેલ્લું હવે ચોથું પણ એડ થયું. જવાબ તમારું બનશે કયું? ડી જવાબ આવશે. 1, 2, 3 and 4. બરોબર. એક ડ્રાઈવર કારમાં રિયર વ્યૂ મિરરનો એટલે કે પાછળ જોવા માટેનો અરીસો ઉપયોગ કરે છે, જેમાં લખેલું છે અરીસામાં દેખાતા પદાર્થો વાસ્તવમાં દેખાતા કરતા નજીક હોય છે. વાસ્તવમાં દેખાતા હોય એના કરતાં તમને કેવા જોવા મળશે? નજીક જોવા મળે છે. તો કયા પ્રકારનો અરીસાનો ઉપયોગ થયો છે? 4 ઓપ્શન છે: સમતલ અરીસો, અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો અને ઉપરોક્ત પૈકી કોઈ નહીં. બરોબર, તો પહેલું સમતલ તો આમાં હોત. બરોબર, તો આ જ વસ્તુ ના હોત. પહેલી વસ્તુ અરીસામાં દેખાતા પદાર્થો વાસ્તવમાં દેખાતા કરતા નજીકની એને વાત કરી. સમતલમાં આવું વસ્તુ ના જોવા મળે. ઠીક છે, સમતલ આપણે કાઢી નાખ્યું સાઈડમાં. બરોબર, આ વસ્તુને હમણાં રહેવા દઈએ ડીને. એના પછી જુઓ ત્યાં આગળ. તો જુઓ, આ જે વસ્તુ એને કીધી ને કે પાછળ જોવા માટે, અને એમાંય ખાસ કરીને કે અરીસામાં દેખાતા પદાર્થો વાસ્તવમાં દેખાતા કરતા નજીક. ઓકે, તો હવે અરીસો જો આ રીતનો હું રાખું છું, ઠીક છે, અને આના મધ્યનો ભાગ, કેન્દ્રનો ભાગ છે, એ કેન્દ્રનો ભાગ સહેજ એમ દબાયેલો હોય. બરોબર, તો એ કારણોસર શું થશે એના અંતર્ગત? તો કે આ જે વસ્તુ એને કીધી કે દેખાતા કરતા નજીક હોય એવું ત્યાં આગળ લખેલું છે, તો એ વસ્તુ ત્યાં લાગુ પડશે ને. ઠીક છે, બરોબર. હવે અરીસો જો આ રીતનો બનાવવામાં આવે છે, જેની સપાટી ઉપરની તરફથી સહેજ ઉપસેલી હોય. બરોબર, બહારની તરફથી તમને ગોળાકાર જેવો ભાગ એનો જોવા મળતો હોય, સહેજ ઉપસેલી સપાટી હોય, તો એ કારણોસર શું જોવા મળશે તમને? કે જે પણ એ પ્રતિબિંબ, જે પાછળનું જે પ્રતિબિંબ છે તમને આભાસી એવું જોવા મળશે. બરોબર, બીજું તમે ત્યાં આગળ જોવા જાઓ તો એની સાથે જોડાયેલી વસ્તુમાં શું આવે? તો એ ત્રીજું એડ થતું તમને જોવા મળશે. એ છે ચત્તું, નાનું એવું તમને ત્યાં જોવા મળશે. રેડી, તો કે વાસ્તવમાં દેખાતા હોય એના કરતાં કેવા છે? તો નજીક દેખાતા હોય. તો એનાથી આપણને શું ખબર પડે કે કોઈ વસ્તુ, કોઈ વાહનવાળો પાછળવાળો વ્યક્તિ આવી રહ્યો છે, જે તમે ઇઝીલી ત્યાં જોઈ શકો. તો એનો મતલબ એ નથી કે વ્યક્તિ એક્ઝેક્ટલી તમારી ગાડીની બાજુમાં જ છે. તો અહીંયા જવાબ કયો આવશે તમારો? અંતર્ગોળ આવે? તો કે ના, અંતર્ગોળ નહીં આવે. જવાબ આવશે તમારો બહિર્ગોળ અરીસો. શું આવશે જવાબ આમાં? બહિર્ગોળ અરીસો ત્યાં જવાબ બનશે આનો. રેડી, ચલો નેક્સ્ટ છે, એક ખેડૂત નિરીક્ષણ કરે છે કે તેના ખેતરની જમીન અમ્લીય એટલે કે એસિડિક બની ગઈ છે, જેના કારણે પાકની ઉપજ ઓછી થઈ રહી છે. નીચેના પૈકી કયા ઉપાય વૈજ્ઞાનિક રીતે યોગ્ય છે? એટલે હવે તમારે શું કરવાનું છે કે આ ખેડૂત જે હતા, એ ખેડૂતની જમીન જે એસિડિક બની ગઈ છે, એ એસિડિકમાંથી એને ન્યુટ્રલ કરાવી આપવાની છે. બરોબર, એસિડિક હશે તો એની અંદર તમે જે પણ ત્યાં પાકનું વાવેતર લેશો એમાં તમને સારા એવા રિઝલ્ટ મળશે નહીં. એસિડિક જમીન છે એટલા માટે. ઠીક છે, ઘણી વખતે પાક બળી જતું પણ તમને જોવા મળે છે. ઓકે, તો હવે એને ન્યુટ્રલ કરવાનું છે તમારે. બરોબર, તો હવે એસિડિક બની ગઈ છે, પાકની ઉપજ સાવ ઓછી થઈ ગઈ છે. બરોબર, સોલ્યુશન લાવો. શું કરો તો બેસ્ટ રહેશે? તો પહેલું કીધું એણે કે એમોનિયમ સલ્ફેટ જે છે ખાતર ઉમેરો તો નાઇટ્રોજનની માત્રા ત્યાં આગળ વધી જશે. હવે અહીંયા નાઇટ્રોજનની વાત જ નથી, અહીંયા વાત છે નહીં થઈ રહી છે, એસિડિકની વાત થઈ રહી છે. એસિડિકથી તમારે કઈ બાજુ લઈ જવાનું છે? બેઝિક તરફ તમારે લઈ જવાનું છે. તો એસિડિકથી બેઝિક તરફ લઈ જવા માટે તમારે બેઝિક એડ કરવા પડશે. બરોબર, અથવા તો બેઝ જે મટીરિયલ છે એ તમારે યુઝ કરવા પડશે. ઠીક છે, તો આ એ આવશે? તો કે ના, એ નહીં આવે. બીજું છે જીપ્સમ છાંટવું, જે જમીનની રચના સુધારવા અને કેલ્શિયમ પૂરો પાડવા માટે. તો કેલ્શિયમ ક્યારે પૂરો પાડવાનો હોય, અથવા તો જમીનની જે રચના સુધારવા માટે જીપ્સમ ક્યારે એડ કરવાનું હોય? તો જ્યારે જમીન છે ક્ષારીય થઈ ગઈ હોય. બરાબર, અથવા તો એમાં બેઝિકતા ખૂબ જ વધી ગઈ હોય. બરોબર, તો એ કારણોસર તમારે શું કરવાનું છે? તો જીપ્સમ ત્યાં છાંટવાનું છે, જેથી કરીને એની ક્ષારીયતા તમે ઓછી કરી શકો. જુઓ, ક્ષારીયતા વસ્તુ પણ આખી અલગ છે અને એસિડિકતા પણ વસ્તુ અલગ છે. તો ક્ષારીયતા તમારે જ્યારે ઓછી કરવાની હોય, એટલે કે જમીન જે છે જમીન ક્ષારવાળી થઈ ગઈ
ગઈ હોય, બરોબર, ક્ષારના રીતસરના ઉપર પોપડા બાજતા તમને જોવા મળે, એટલે કે ક્ષારીયતા જો વધી ગઈ હોય તો ક્ષારીયતા, વધેલી ક્ષારીયતાને ઓછી કરવા માટે તમારે શું એડ કરવાનું છે, તો કે એ તમારે જીપ્સમ એડ કરવાનું રહેશે. પણ અહીંયા તો શું વધી ગયું છે, અમ્લીય થઈ ગઈ છે, એસિડિક થઈ ગઈ છે. એસિડિક ક્યારે કહેવાશે, તો તમે 0 થી 14 તરફ તમે જાઓ તો એમાં તમને વચ્ચે 7 નંબર જોવા મળશે. આ 7 નંબર છે એ ન્યુટ્રલ pH છે, બરોબર. હવે 7 થી જેમ જેમ તમે આ તરફ જાઓ, જેમ કે તમને જોવા મળશે 7 થી આ બાજુ 6, 5, 4, 3, 2, 1, 0, બરોબર. તો આ તમે જોવા જાઓ તો આ બધું શું થઈ રહ્યું છે, એસિડિકતા વધી રહી છે. તો આ વધેલી છે એને તમારે હવે રિવર્સમાં આ તરફ લઈને આવવાની છે. તો એવું તમે શું કરશો, તો ત્રીજો ઓપ્શન છે સ્લેક્ડ લાઇમ ચૂનો, એટલે કે સ્લેક્ડ લાઇમની વાત કરવામાં આવે, ચૂનાની વાત કરવામાં આવે તો એનો ઉપયોગ કરવો, જે જમીનની વધારાની અમ્લીયતા જે છે એને દૂર કરવા માટે, એને ન્યુટ્રલ કરવા માટે, બરોબર. આ ઓપ્શન આપણે જોઈએ. એને પછી ડીમાં જુઓ, સોડિયમ કાર્બોનેટનો ઉપયોગ કરવો, જમીનમાં બેઝિકતા ખૂબ વધારવી અને અમ્લીયતા દૂર કરવી. તો જો ખૂબ વધી જશે તો પણ નુકસાનકારક જ છે, એટલે આ વસ્તુ કેવી થઈ ગઈ તમારી, ખોટી ત્યાં આગળ થઈ જશે. સીમાં જે વાત કરે છે કે ચૂનો ઉમરવાની વાત છે, એમાં પણ કેવું, તો કે સ્લેક્ડ લાઇમની વાત ત્યાં કરવામાં આવે છે, બરોબર. તો સ્લેક્ડ લાઇમ છે, ચૂનો છે, એનો ઉપયોગ કરવાનો છે, એને એમાં નાખવાનું છે આ જમીનમાં. તો એની અંદર જ્યારે નાખવામાં આવે છે ત્યારે એમાં રાસાયણિક પ્રક્રિયા થવાના કારણોસર આ જે એસિડિકતા જે છે એની એસિડીકરણ છે એને શું કરે છે, એ ઓછું કરે છે. અને ઓછું થવાના કારણોસર હવે તમે આ સ્કેલ ઉપર જોવા જાઓ તો ધીમે ધીમે તમે આ તરફ આગળ વધશો, બેઝિકતા તરફ, એટલે કે ટૂંકમાં શું કરવાનું તમારે, તો કે ન્યુટ્રલ કરવાનું છે, બરોબર. ન્યુટ્રલ થઈ જશે એના પછી તમારી જમીન પાછી એવી સારી એવી ફળદ્રુપ થશે, સારા એવા પાક લઈ શકાશે. એટલે જવાબ શું આવશે તમારો, સી જવાબ આમાં રહેશે, સ્લેક્ડ લાઇમ, એટલે કે ચૂનાનો ઉપયોગ કરવો, બરોબર. ચૂનાનો ઉપયોગ કરવો, આ વાત ત્યાં આગળ આવશે. ચલો નેક્સ્ટ છે, નીચેના વિધાનો ધ્યાને લો. પહેલું છે સખત પાણીવાળા વિસ્તારોમાં સામાન્ય સાબુથી કપડાં ધોવાથી ચીકણો પડ એટલે કે સ્કમ રહી જાય છે. બીજું ત્યાં આગળ તમને વિધાન આપ્યું છે, તેમ છતાં આધુનિક કૃત્રિમ ડિટર્જન્ટ્સ એ જ પાણીમાં અસરકારક રીતે સફાઈ કરે છે. 4 ઓપ્શન છે અલગ અલગ કે ભાઈ કેમ આવું થાય છે, બરાબર. વૈજ્ઞાનિક કારણ શું આ વસ્તુની, આ તફાવતને સમજાવવા માટેનું, તો કે ડિટર્જન્ટ Ca2+ અને Mg2+ આયન સાથે મલમલીઓ પડ એટલે કે કર્ડી સ્કમ બનાવે છે, બરોબર. એક વસ્તુ આ. બીજું છે ડિટર્જન્ટમાં કાર્બોક્સિલેટ જૂથો હોય છે જે કઠોરતા એટલે કે હાર્ડનેસ દૂર કરે છે. ત્રીજી વસ્તુ છે કે ડિટર્જન્ટ્સ Ca2+ અને Mg2+ છે એ આયન સાથે અઘટિત અવક્ષેપ એટલે કે ઇનસોલ્યુબલ પ્રેસિપિટેટ છે બનાવતા નથી. અને ચોથું છે ડિટર્જન્ટ્સ છે એ પાણીનું તાપમાન વધારી દે છે જેના કારણસર મેલ દૂર થાય છે, બરોબર. તો આપણે શરૂઆત આ પહેલા વિધાનથી કરી કે સખત પાણી એટલે કે હાર્ડ વોટરની વાત કરવામાં આવે, અથવા તમે આને કહી શકો છો ભારે પાણી. ઓકે, જે સખત પાણી છે એ વિસ્તારોમાં સામાન્ય રીતે સાબુથી કપડાં ધોવાય, એટલે કે અહીંયા આગળ જે છે ભારે પાણી તમારું રહેલું છે, બરોબર. તો એની અંદર તમે જોવા જાઓ તો શું હશે, તો એની અંદર તમને આ જે કેલ્શિયમની જે એટલે કે સી અને એમજીની વાત કરવામાં આવે, બરોબર. તો એના આયનો, એના ક્ષાર ત્યાં આગળ ઓગળેલા જોવા મળે છે ભારે પાણીમાં. હવે એની સાથે આ જે સાબુ છે એ સાબુ ત્યાં પ્રક્રિયા કરે છે. તો સાબુની સાથે પ્રક્રિયા કરવાના કારણોસર એમાં નિપજ સ્વરૂપે તમને ચીકણો પડ જેને સ્કમ કહેવામાં આવે છે એ મળતો જોવા મળે છે. એટલે કે આ વસ્તુ કેવી છે, સાચી છે. આ વિધાન 1 છે એ તમને સાચું જોવા મળશે, ઠીક છે. કેમ, ઓલા ક્ષાર સાથે પ્રક્રિયા કરે છે એટલા માટે, બરોબર. એની સાથે ત્યાં આગળ વિઘટન થતું નથી, અથવા તો પછી તમે એને કહી શકો સોલ્યુબલ નથી, એટલા માટે એ સ્કમ રહી જતો જોવા મળશે. સેકન્ડ છે, હવે તમે સાબુને સાઈડમાં રાખો. નેક્સ્ટ જુઓ તમે એડવાન્સ એટલે કે હાલમાં જે આધુનિક કૃત્રિમ ડિટર્જન્ટ્સ જે અવેલેબલ થયા છે, બરોબર, એ જ પાણીમાં અસરકારક, એટલે એ જ પાણી એટલે કયું, તો કે આ સખત પાણીની જ વાત ત્યાં થઈ રહી છે, ભારે પાણીની ત્યાં વાત થઈ રહી છે, બરાબર. તો એ જ પાણીમાં અસરકારક રીતે સફાઈ કરે છે. તો આના પાછળનું કારણ શું, તો આ જે આપણા આધુનિક કૃત્રિમ ડિટર્જન્ટ્સ છે એની અંદર તમને સલ્ફોનેટ આયન્સ જોવા મળે છે, સલ્ફોનેટ ક્ષાર તમને જોવા મળે છે. આ જે સલ્ફોનેટ ક્ષાર જે હતા, બરોબર, એ હવે કોની સાથે પ્રક્રિયા કરશે, તો એ પ્રક્રિયા કરશે આ ભારે પાણીમાં રહેલા Ca2+ અને Mg2+ સાથે, બરોબર. તો આ આની સાથે પ્રક્રિયા કરે છે, Ca2+ અને Mg2+ સાથે પ્રક્રિયા કરે છે, અને આ જે સલ્ફોનેટ આયન, જે સલ્ફોનેટ ક્ષાર છે એ આની સાથે પ્રક્રિયા કરતા એને ત્યાં સોલ્યુબલ બનાવે છે, બરોબર. એટલે એની સાથે ઓગળી જતા હોય છે, અને ઓગળી જવાના કારણોસર કોઈ નિપજ ત્યાં આગળ આપતા નથી. ઉપર જેમ જે સ્કમ બનતો હતો, ચીકણો પડ જે સફેદ ચીકણો પડ જે બનતો હતો, બરોબર. આ ચીકણો પડ કયા રંગનો હોય, તો કે સફેદ રંગનો તમને જોવા મળશે. ઓકે, તો સફેદ જે સ્કમ બનતું હતું, વ્હાઇટ સ્કમ જે રહી જતું હતું, એવું તમને આમાં કઈ રહી જતું જોવા મળશે નહીં. ક્યારેક તમે આ વસ્તુ માર્ક કરી હોય તો
તમારે સિમ્પલી જે ઘરે આવતું જે પાણી છે, સાદું પાણીની જગ્યાએ ભારે પાણી, સખત પાણી હોય, બરોબર, એની અંદર આવા બધા ક્ષાર ઓગળેલા હોય અને એ પાણીનો ઉપયોગ કરીને તમે જ્યારે કપડાં ધોયેલા હોય કાં તો કોઈએ ધોયા હોય ને એ પાણી જે બહાર ઢોળેલું તમને જોવા મળશે. સાબુની આખી આમ લેયર, એટલે કે સાબુના જે અવક્ષેપ, જે સફેદ એવું જે સ્કમ, એને તમને લેયર જોવા મળશે, બરોબર, અને એ તમને આમાં એટલે કે જે આપણા આધુનિક જે ડિટર્જન્ટ છે એમાં જોવા મળશે નહીં, બરોબર. ઓકે, એ તમને આ ડિટર્જન્ટમાં જોવા મળતા નથી. રેડી? એટલા માટે કેમ? તો કે અસરકારક રીતે સફાઈ કરતો તમને જોવા મળે છે અને આ પાછળનું કારણ છે સલ્ફોનેટ ક્ષાર, બરોબર. તો જવાબ તમારો શું આવશે અહીંયા આગળ? સી જવાબ રહેશે. ડિટર્જન્ટ્સ જે છે એ Ca2+, બરોબર, અને Mg2+ છે આયનો સાથે અઘટિત અવક્ષેપ એટલે કે ઇનસોલ્યુબલ પ્રેસિપિટન્ટ્સ બનાવતા નથી, બરોબર. એટલે કે અઘટિત એટલે કે અવિઘટિતની ત્યાં આગળ વાત કરવામાં આવે છે, બરોબર. તો એ નહીં આવે, વિઘટન પૂરેપૂરું કરી નાખશે અને સાફ ત્યાં કરી નાખશે. રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન છે, એક પક્ષી ઉચ્ચ વોલ્ટેજ ધરાવતી પાવર લાઇનના એક જ તાર પર બેસે છે છતાં તેને વીજળીનો ઝટકો લાગતો નથી. નીચેનામાંથી કઈ સમજૂતી સૌથી યોગ્ય છે આ વસ્તુને સમજાવવા માટે? પહેલી વસ્તુ છે, પક્ષીનું શરીર અવાહક છે, તેથી પક્ષીમાંથી પ્રવાહ જે છે પસાર થઈ શકતો નથી, બરોબર. જુઓ, આ વસ્તુ તમે ઘણી વખતે જોઈ હશે, કોઈ પણ જગ્યાએ આવી વીજ લાઈન, વીજ તાર પસાર થતા હોય એના પર લાઇનસર પક્ષીઓ બેઠેલા હોય છે. રેડી? તો આ પક્ષીઓ બેઠેલા હોય છે તો એના પછી આપણને પણ બાળપણમાં કદાચ વિચાર આવ્યો હશે કે આ લોકોને કરંટ નહીં આવતો એમ કે, બરોબર. તો આપણને એમ લાગતું હશે કદાચ એના ઓલા જે નખ જે આવે છે ને, ઠીક, અહીંયા કદાચ નખનું પણ છે જેમાં વસ્તુ નથી, ચલો વાંધો નહીં. તો નખ છે ને એ નખ કદાચ પ્લાસ્ટિકના હશે, બરાબર. તો એ કારણોસર તારને પકડીને બેઠા એટલે એમને કરંટ નહીં આવતો એમ કે, ઠીક છે. પણ એકચ્યુઅલમાં એવું નહોતું, બરોબર. કારણ તમને હવે અહીંયા જોવા મળે, રિઝલ્ટ તમને એનું અહીંયા જોવા મળશે કે હવે વસ્તુનું સમાધાન શું છે. તો પક્ષીનું શરીર અવાહક તો છે નહીં, જીવો બધા અવાહક હોય, આ વસ્તુ કેવી છે? ખોટી છે એમ કે. બધા તમને સુવાહક જ જોવા મળશે. તમે કરંટને ત્યાં આગળ અડો, બરોબર, અને પછી તમને જે કરંટ લાગતો હોય છે અને એ જ હવે એ વ્યક્તિને છૂટો કરવા માટે કોઈ પણ અન્ય વ્યક્તિને હાથ પકડીને ખેંચવાનો ટ્રાય કરશે તો એને પણ કરંટ લાગશે. કેમ? કારણ કે આપણે સુવાહક છે, આપણામાંથી વિદ્યુત પસાર થઈ શકે છે, ઠીક છે. તો એ પસાર થઈ એટલા માટે અન્ય વ્યક્તિએ ખેંચવાનો ટ્રાય કર્યો તો એ પણ ચોંટી ગયો, બરોબર. એટલા માટે લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે કે લાકડાથી એ જે કનેક્શન, જે જગ્યાએ હાથ ચોંટેલો છે એ દૂર કરો, જોરથી ત્યાં મારવામાં આવશે. રેડી? તો અહીંયા આગળ જીવોની વાત કરવામાં આવે તો એ અવાહક છે, આ વસ્તુ કેવી છે? ખોટી છે. એટલે એક નહીં આવે, બરોબર. તો અહીંયાથી કાઢી નાખો, એક નહીં આવે, એક નહીં આવે અને એક નહીં આવે. જવાબ શું આવશે તમારો? તો પછી બી જવાબ ત્યાં આગળ આવશે. બી જવાબ તમારો અહીંયા આગળ કન્ફર્મ થઈ ગયો, 2 અને 4, બરોબર. તો હવે તમારે 2 અને 4 ને જોવાના છે કે 2 છે, પક્ષી ફક્ત એક જ તાર સાથે સંપર્કમાં છે, તેથી પ્રવાહ પસાર થવા માટે કોઈ માર્ગ નથી. આ તમારું કેબલ છે, આ જે આખો વાયર છે, બરોબર. આ વાયર ઉપર આ પક્ષી બેઠેલું છે, બરોબર. ડાયનાસોર બને છે બોલો પક્ષીમાં. મોર કે સાહેબ બેસાડી દીધો, કઈ વાંધો નહીં, આપણે મોર ઉડાડીને પક્ષીને લાવીએ છીએ પાછું. જસ્ટ ઇમેજિન આ પક્ષી અહીંયા બેઠેલું છે, ઓકે. આ પક્ષી છે આપણું. હવે રેડી? તો આ અહીંયા બેઠેલું છે, ઠીક છે. તો આ એક જ તાર ઉપર છે. જુઓ, બીજા પણ તાર ત્યાંથી પસાર થતા જ હોય છે. અહીંયા બીજો તમને તાર પસાર થતો જોવા મળશે, ત્રીજો ઉપરથી થતો જોવા મળે છે. રેડી? તો હવે આ એક જ તાર ઉપર ત્યાં બેઠેલું છે, એટલા માટે હવે એને શું કર્યું તો કે તારની પક્ષી ફક્ત એક જ તારના સાથે સંપર્કમાં છે, જેથી પ્રવાહ પસાર થવા માટે કોઈ માર્ગ નથી. એટલે કે હવે જુઓ, આ જે સર્કિટ આની જે બને છે ને એ ઓપન સર્કિટ કહેવાય, ક્લોઝ સર્કિટ નથી, બરોબર. કે અહીંયાથી કદાચ વિદ્યુત પસાર પણ થાય છે તો પણ કે ઓપનમાં જ છે ત્યાં આગળ, ઠીક છે. હવે આ કદાચ કોઈ થાંભલા સાથે અડેલું હોત, બરાબર, કાં તો બીજા કોઈ તાર સાથે અડેલું હોત તો તરત જ આ સર્કિટ ક્લોઝ થતી, ક્લોઝ થવાના કારણોસર તરત એ ભડકો થઈ જતો અને તરત એને કરંટ આવી જતો એમ, બરોબર. તો આ વસ્તુ તમે જો જુઓ છો એમાં કે ભાઈ એક જ તાર ઉપર એક જ તાર સાથે સંપર્કમાં છે, એટલા માટે વિદ્યુત પ્રવાહ પસાર થવા માટે કોઈ માર્ગ રહેતો નથી. સર્કિટ જે છે એની ત્યાં પૂરી થતી નથી, બરોબર. તો આ વિધાન કેવું છે? સાચું છે. ત્રીજું જુઓ, તારની આસપાસનું ચુંબકીય ક્ષેત્ર પક્ષીના શરીરમાંથી વહેતા પ્રવાહને શૂન્ય કરી દે છે. તો એવું જવાબદાર કંઈ નથી કે તારની આસપાસનું ચુંબકીય ક્ષેત્ર ત્યાં આગળ મેગ્નેટિક ફિલ્ડની વાત કરવામાં આવે તો એ કે એને ઝીરો કરી નાખે, તો પછી આ વસ્તુનો ઉપયોગ માણસ પણ કરી શકે, બરોબર. એવું મેગ્નેટિક ફિલ્ડ માણસ પણ ત્યાં ઊભું કરી શકે. રેડી? તો આ વસ્તુ કેવી છે? આ ખોટી વાત છે. 3 પોઈન્ટ ત્રીજો
ત્રીજો પોઈન્ટ છે એ પણ આવશે નહીં, બરોબર. ચોથું છે તાર અને પક્ષી એક જ વિદ્યુત સ્થિતિમાન એટલે કે સમાન વિદ્યુત સ્થિતિમાનની વાત અહીંયા આગળ છે, બરોબર. કેવો? એક જ સમાન વિદ્યુત સ્થિતિમાન પર છે, તેથી પ્રવાહ જે છે એ વહેતો નથી. હમણાં જ આપણે વાત કરી કે આ કેવું વિદ્યુત સ્થિતિમાન છે, તો કે આ તમને એનો તફાવત સમાન જોવા મળે છે. સમાન હોવાના કારણોસર કરંટ ત્યાં આગળ આવતો નથી. એ ક્યારે આવશે? જ્યારે બીજો તાર એના સ્પર્શમાં આવશે, કાં તો બીજો કોઈ ધાતુનો એને ત્યાં આગળ આધાર એના સ્પર્શમાં આવશે, થાંભલો એને સ્પર્શમાં આવશે, ત્યારે એ અસમાન વિદ્યુત સ્થિતિમાનની અસરમાં જશે ને ત્યારે એને કરંટ ત્યાં આગળ આવશે, બરાબર. એટલે કદાચ તમને આખી સ્ટોરી ખબર ના હોત ને ખાલી એક વસ્તુ ખબર હોય આ પહેલી કે પક્ષીનું શરીર અવાહક જેવું ના હોય. જીવો છે મોસ્ટ ઓફ બધા ત્યાં આગળ સુવાહક તમને જોવા મળશે. જે નિર્જીવ થઈ જશે એ પછી અવાહકના સ્વરૂપમાં આવશે, અને નિર્જીવ થયા પછી પણ પ્રકારો પડે છે. પછી તમે એમ કહો સાહેબ કે લોખંડ છે તો નિર્જીવ છે, બરોબર, તો એને અડાડીએ તાર સાથે, તો કે ના, એ પછી વિદ્યુતના સુવાહકોમાં આવશે. અહીંયા હું કુદરતી વસ્તુઓમાં તમને વાત કરી રહ્યો છું, રેડી, ખાસ કરીને. ઓકે, તો જવાબ આપણો કયો આવશે અહીંયા આગળ? તો 2 અને 4 જવાબ ત્યાં બનશે. બી જવાબ આપણો આવશે. શરૂઆતમાં જ આપણે એને કોન્ક્લુડ કરી દીધો હતો.